નથી શું? મહારાજ, મને થાય છે કે આ કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી. ધર્મ છે. આપ સરખા પ્રજાવસ્ત્ર રાજાના મોંમાં આવી જ વાત શોભે. આ સાંભળી મને ખૂબ જ આનંદ થયો. મેં સાંભળ્યું હતું કે આપ ગરીબ પ્રજા માટે ધાનના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા છે. મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. મારા ધનના ભંડાર અને અન્નના કોઠારા ખાલી ખામ પડ્યા છે અને રેતના પેટ તો ખોટે હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું તું કે ઓણસાલા વરસાદ આવશે અને સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહીમાં પોકારે છે. અમને ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ, પણ આ નિવારણનો મને રસ્તો દેખાયો નહીં. એ એક મૂંઝાયો, એક તમે યાદ આવ્યા. હું યાદ આવ્યો એ કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગુસાની કેટલીક અનાજની વખારો છે. જગડુસાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કઈક ભૂલ થઈ છે. જગડુસાની માલિકીની અનાજની વખારો પાટણ કે બીજા કોઈ શહેરમાં છે જ નહીં. તો એ સાંભળ્યું એ શું? કઈક સમજફેર થઈ છે મહારાજ. એ વખારો મારી ખરી ને? વખારો આપની છે, છતાં આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે. એમ છે કે વખારો મારી છે એ વિશે મને કઈ શંકા નથી. તો વખારો માનું અનાજ? એ અનાજ મારું નથી. એ અનાજ તમારું નથી. તો તમે કોને દીધું, ક્યારે દીધું? હું અમે મોં નાખ્યા દામ આપત. એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. એ મેં કોને દીધું, ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને મહારાજ, તે વખારો ખોલાવી જાતે જ તપાસ કરાવો. કેવી રીતે ખબર પડશે? એવું જ ખબર પડશે. દરેકે દરેક વખારોના પીઠ પર તાંબાપત્રના લેખ જણાવેલ છે. તે લેખમાં તેના માલિકના નામ ઠામ બધું જ લખેલ છે. ઠીક છે. હું માલિક પાસે જઈશ ને કહીશ કે સુકાળ સમય તને એક એક દાણા સાથે એક એક મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જે રાજાના દિલમાં રયતના સુખ દુઃખોનો આવો ખ્યાલ હોય તે રાજાને અનાજ જરૂર મળી જાય છે. મળી રહેશે? કોટવાલજી. જી મહારાજ. જાઓ વખારો ઉગાડો ને લેખ લેતા આવો. જય ગયાતના. મહારાજ, આપે આજે તકલીફ લેવાની જરૂર નથી. મેં મારા માણસોને ક્યાંય મોકલી દીધા છે, તે હમણાં આવતા જ છે. આ જે લેખ? હા મહારાજ, પંડિતજી પાસે વચાવો. પંડિતજી, લો આ લેખ વાંચો. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુસાની છે, પણ વખારવાનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડવોનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુસાનો હક નથી. વાહ જગડુસા વાહ. તમે કહેતા હતા કે અનાજ તમારું નથી? તો અનાજ મારું છે. આ તો ભૂખે મરતી ગરીબ ભાઈ ભાંડવોનું છે. અનાજમાંથી એક દાણો લેવાનો મારો. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે વખાર જગડુસાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડવોનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણો પર પણ જગડુસાનો હક નથી. હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર જગડુસાની છે, પણ એના એક અનાજના દાણા પર પણ જગડુસાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક. વાહ. જગડુસા, આજે તમારે કેટલી વખારો? 40 હશે મહારાજ. 40 વખારો? તો મારી પ્રજા જીવી ગઈ ને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠ છે, ત્યાં લગી ગુજરાત રાજ્યને આ ચાહવાની નથી.